શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, 18 ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસે સોનું ચાંદી નહીં પરંતુ 10 રૂપિયાની આ એક વસ્તુ ઘેર લઈ આવો. ધનની દેવીમાં લક્ષ્મીજી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને ધનની વર્ષા કરશે. તો મિત્રો, વર્ષ 2025માં ધનતેરસનો પર્વ 18 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. સાથે જ જો તમે ધનતેરસ પર આ એક વસ્તુ પોતાના ઘેર ધનતેરસના દિવસે લાવો છો તો એવું સમજી લો કે માં લક્ષ્મી એટલા પ્રસન્ન થાય કે તેઓ પોતે તમારા ઘેર આવે છે અને ક્યારે તમારા ઘરને છોડીને જતા નથી. વિશેષ કરીને આજની વિડીયોમાં જે 10 રૂપિયાની વસ્તુ અમે તમને જણાવવાના છીએ, આ વસ્તુ જો તમે ધનતેરસ પર લાવો છો તો પછી ક્યારેય તમારા ઘરમાં ધનની કમી થતી નથી. ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ હોય છે અને આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવાથી હંમેશા ધનમાં વૃદ્ધિ થાય છે. ધન જે છે તે વધતું જાય છે. તો આમ તો ધનતેરસ પર સોનું, ચાંદી, ઘણી એવી વસ્તુઓ છે જેની ખરીદારી કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ ખરીદવા વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને તમે જો ધનતેરસના દિવસે ખરીદો છો તો પછી તમારા ઘરમાં બધું જ ઉત્તમ હોય છે, બધું જ શુભ હોય છે. કારણ કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી શુભતા ઘરમાં આવે છે અને જેટલી પણ નિર્ધનતા છે, દરિદ્રતા છે, ધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે, બિલકુલ જીવનથી દૂર થઈ જાય છે. તો આજની વિડીયોમાં જે વસ્તુઓ અમે તમને જણાવવાના છીએ, જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદીને પોતાના ઘેર લાવો છો, જેને ખરીદવામાં તમારે વધારે પૈસા પણ ખર્ચ નથી કરવાના, માત્ર 10 રૂપિયામાં તમે આ વસ્તુઓ ખરીદી શકો છો. અને આ વસ્તુઓ જ્યારે તમે ધનતેરસના દિવસે ઘેર ખરીદીને લાવો છો તો લક્ષ્મીજીની સાથે સાથે ધનના દેવતા કુબેરજી પણ પ્રસન્ન થાય છે અને પછી તમારા ઘરમાં ધન વધતું જાય છે. તો ધનતેરસનો દિવસ જ એક એવો દિવસ છે જે દિવસે ઘણી બધી વસ્તુઓ એવી છે જે ખરીદવી ખૂબ જ શુભ હોય છે અને આ વસ્તુઓ ખરીદવાથી હંમેશા આખા વર્ષ ઘેર પર જે છે માં લક્ષ્મીની કૃપા વરસે હે અને ક્યારે પણ જીવનમાં ધનની કમી આવતી નથી. તો ચાલો વાત કરી લઈએ. પહેલી કઈ તે વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે વિશેષ કરીને જરૂર ખરીદવી જોઈએ. કારણ કે આ એક વસ્તુ જો તમે ધનતેરસ પર ખરીદો છો અને ખરીદીને પોતાના ઘેર લાવો છો તો માં લક્ષ્મી સાથે આવે છે અને ક્યારે પછી તમારા ઘરમાં ધનની કમી થતી નથી. અહીંયા સૌથી પહેલી વસ્તુ છે પાનનું પત્તું. તો પાનના પત્તામાં સ્વયંમાં લક્ષ્મીનો વાસ હોય છે, પાનના પત્તામાં માં સરસ્વતીનો વાસ હોય છે અને પાનના પત્તામાં માં પાર્વતી અને મંગલા દેવીનું પણ સ્થાન હોય છે. સાથે જ તમને જણાવી દઈએ કે શિવ અને કામદેવનો નિવાસ પણ પાનના પત્તામાં છે અને ઘણા દેવી દેવતા છે જે પાનના પત્તામાં વાસ કરે છે. તો તમારે આ દિવસે પાનનું પત્તું જરૂર ખરીદીને લાવવું. કેટલા લઈને આવો? 2 પાનના પત્તા પણ તમે લાવી શકો છો, 5 પણ લાવી શકો છો. તમે એક પત્તું પણ પાનનું ખરીદીને લાવી શકો છો. તો 10માં કે 5 રૂપિયામાં તમને એક પાનનું પત્તું મળી જશે. તો ધનતેરસના દિવસે પાનના પત્તા જરૂર ખરીદીને લાવો અને માં લક્ષ્મીને તેને અર્પિત કરો. મતલબ માં લક્ષ્મીની સામે આ પાનના પત્તા ચઢાવો. કારણ કે માં લક્ષ્મી સ્વયં તેમાં વાસ કરે છે અને માં લક્ષ્મીને પાનના પત્તા ખૂબ પ્રિય હોય છે. હવે દિવાળી પછી તમારે આ પાનના પત્તાનું શું કરવાનું છે? તો તેને તમે જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા કોઈ ઝાડહોડની નીચે તમે તેને મૂકી દો. ચાલો વાત કરી લઈએ કઈ છે તે બીજી વસ્તુ જે તમારે ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવવી જોઈએ. કારણ કે આ એક વસ્તુને જો તમે ધનતેરસ પર ખરીદીને લાવો છો તો ધનની દેવીમાં લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુની સાથે ઘરમાં આવે છે
અને પછી ક્યારેય તમારા ઘરને છોડીને જતા નથી. જુઓ, જ્યાં શ્રી હરિ વિષ્ણુ હોય છે ત્યાં વાસ કરે છે. ધનની દેવીમાં લક્ષ્મી જેવું જ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો, માં લક્ષ્મી તો સ્વયં પ્રસન્ન થઈ જાય છે. હવે માં લક્ષ્મીને પ્રસન્ન કરવી છે તો આ બીજી વસ્તુ તો તમે વિશેષ કરીને ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવો. તો જુઓ, તમે જોયું હશે કે આ દિવસે સોનું ચાંદી લોકો ખૂબ વધારે ખરીદે છે. તાંબાના, પિત્તળના વાસણ ખરીદે છે. હવે ઘણા લોકો છે જે ન સોનું ખરીદી શકે છે, ન ચાંદી ખરીદી શકે છે, તાંબુ કે પિત્તળ પણ નથી ખરીદી શકતા. તો આ એક વસ્તુ ખરીદી લો. સોનું ખરીદવાથી પણ વધારે લાભ તમને આ એક વસ્તુને ખરીદવાથી મળશે. અહીંયા અમે વાત કરી રહ્યા છીએ હળદરની. હળદર જે શ્રી હરિ વિષ્ણુ સાથે જ જોડાયેલી છે. હળદર જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. તો જ્યારે પણ તમે સોનું ન ખરીદી શકો તેની જગ્યા પર તમે થોડીક 2 થી 3 ગાંઠ આખી હળદરની જરૂર ખરીદો. હળદર જ્યારે તમે ખરીદીને લાવશો, વિશેષ કરીને ધનતેરસના દિવસે, એવું સમજી લો કે શ્રી હરિ વિષ્ણુની સાથે માં લક્ષ્મી ઘરમાં આવશે અને પછી ક્યારેય ઘરને છોડીને નહીં જાય. હળદર ખરીદવી ધનતેરસના દિવસે ખૂબ જ વધારે શુભ હોય છે. જેમણે આ ઉપાય નથી કર્યો ને, કે હળદર નથી ખરીદી ધનતેરસ પર, ઘણા લોકો જે હળદર નથી ખરીદતા, જેને નથી ખબર, આ વખતે જો તમે સોનું પણ ખરીદો છો ને તો પણ તમે હળદર જરૂર ખરીદીને લાવજો અને પછી જુઓ તેનો લાભ તમને જીવનમાં કેવી રીતે મળે છે. એટલી પ્રસન્ન થઈ જાય છે માં લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુ કે ક્યારેય તમારા ઘરમાં ધનની કમી નથી થવા દેતી. તો ચાલો વાત કરી લઈએ ત્રીજી કઈ વસ્તુ છે જે ધનતેરસ પર તમારે વિશેષ કરીને ખરીદવાની છે. કારણ કે આ વસ્તુ ખરીદવાથી 1 વર્ષની અંદર મહાધની તમે બની જાઓ છો અને પછી તમને ધન સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. તો આ ઉપાય અત્યાર સુધી ઘણા લોકોએ કર્યો છે અને તેમને લાભ જરૂર મળ્યો છે. તમે પણ કરો આ વખતે ધનતેરસ પર, તમને પણ લાભ જરૂર મળશે. તમને અહીંયા પર જે હવે અમે જણાવવા જઈ રહ્યા છીએ તે એ સૂકા ધાણા. જુઓ, જે ધનતેરસના દિવસે ધાણા ખરીદીને પોતાના ઘેર લાવે છે, એવું સમજી લો કે તે માં લક્ષ્મીને પ્રસન્ન કરી દે છે. કારણ કે તમને જણાવી દઈએ કે ધાણું ખરીદવું ધનતેરસના દિવસે ખૂબ શુભ હોય છે. તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધતી જશે. કારણ કે ધાણા જે છે આ ખુશહાલીનું પ્રતીક પણ હોય છે. અને ધનતેરસના દિવસે જે લોકો ધાણા ખરીદીને પોતાના ઘર પર લાવે છે, એવું સમજી લો કે સીધે માં લક્ષ્મીને પ્રસન્ન કરી દે છે. તો હવે તમારે ધાણા ખરીદીને લાવવાના છે. પછી એનું કરવાનું શું છે? પૂજાના સમયે તમારે થોડુંક ધાણા કોઈ માટીના દીવામાં મૂકી દો અથવા કોઈ વાટકીમાં મૂકી દો. તમારે માં લક્ષ્મીને અર્પિત કરવાનું છે. માં લક્ષ્મીની સામે તમારે આ ધાણા મૂકવાના છે. પછી જે રીતે તમે પૂજા કરો છો તે રીતે પૂજા કરી લો. બાદમાં જ્યારે દિવાળી પૂરી થઈ જાય પછી તમારે શું કરવાનું છે? આ ધાણાને ઉઠાવવાના છે અને કોઈ પણ કુંડામાં, ખાલી કુંડામાં જેમાં માટી હોય તેમાં તમારે વાવી દેવાનું છે. જે રીતે તેમાંથી લીલા ધાણા નીકળશે તે રીતે તમારા ઘરમાં ધન વધતું જશે. તમારી તિજોરી ધનથી વધતી જશે. ખૂબ જ વિશેષ અને ખૂબ લાભકારી ઉપાય છે. તમે આ વખતે ધનતેરસના દિવસે ધાણા જરૂર ખરીદીને લાવો અને જે દિવસે દિવાળી હોય છે, મોટી દિવાળીના દિવસે જ્યારે આપણે પૂજન કરીએ છીએ તે સમયે તમે માં લક્ષ્મીને ધાણું જરૂર અર્પિત કરો. તમે ઈચ્છો તો ધનતેરસના દિવસે પણ માં લક્ષ્મીને થોડા ધાણા અર્પિત કરો અને પછી તેને કોઈ કુંડામાં વાવી દો. આટલો લાભકારી, આટલો ચમત્કારી હોય છે આ ધાણા ધનતેરસના દિવસે ખરીદવું કે તમે વિચારી પણ નથી શકતા. તો ચાલો હવે વાત કરી લઈએ હવે કઈ વસ્તુ છે જેને ધનતેરસના દિવસે તમારે જરૂર ખરીદીને લાવવાની છે.
કારણ કે વર્ષમાં આ મોકો એક જ વાર મળે છે. તો આથી આ મોકાને જવા નહીં દઈએ અને આ વસ્તુ જે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને પણ ખરીદીને ઘેર જરૂર લાવજો. તો ધનતેરસના દિવસે તમારે ગોમતી ચક્ર જરૂર ખરીદવું જોઈએ, કારણ કે જે વ્યક્તિ ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદીને પોતાના ઘેર લાવે છે ક્યારે તેની તિજોરી ધનથી ખાલી રહેતી નથી. ન તમારા ધનને નજર લાગે છે, ન જ તમારું ધન ઘરમાં આવવાથી રોકાય છે. ઘણીવાર થાય છે ને કે ઘરમાં આવતું ધન પાછું જતું રહે છે, અથવા જે ધન આવ્યું છે તેની બરબાદી થઈ રહી છે, અથવા એવું લાગે છે કે ખબર નહીં ઘરમાં શું એ કે ધન આવી જ નથી રહ્યું. હવે તમે ગોમતી ચક્ર જો આ દિવસે લઈ આવો છો પોતાના ઘેર, તો ન તો ધનને નજર લાગશે, ન ધન રોકાશે, અને ધન આવવાના જે રસ્તા બંધ થઈ ગયા છે તે પણ તમારા જીવનમાં ખુલતા જશે. હવે અહીંયા સમજો કેવી રીતે. જુઓ, ગોમતી ચક્રને ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું સ્વરૂપ માનવામાં આવે છે, અને જ્યારે તમે ગોમતી ચક્ર પોતાના ઘરમાં ખરીદીને લાવો છો જેમાં સ્વયં દેવી લક્ષ્મી વાસ કરે છે, તો પછી તમારા ઘરમાં ક્યારે ધનની કમી આવતી નથી. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે, તમારા ઘરમાં ધન પણ આવે છે, ધન વધે પણ છે, અને તમારા ધનને નજર નથી લાગતી. તો કેટલા ગોમતી ચક્ર ખરીદવાના છે? ઓછામાં ઓછા તમારે 11. તો તમારે શું કરવાનું છે? દિવાળીના પૂજનમાં આ ગોમતી ચક્રોને મૂકવાના છે પૂજાની સાથે જ. બાદમાં પીળા રંગના કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં મૂકી દેજો અને પછી જોજો તિજોરીમાં કેવી રીતે પૈસા આવે છે અને કેવી રીતે પૈસા રોકાય છે. તિજોરી ધનથી વધતી જશે. આટલા રસ્તા ધન આવવાના ખુલી જશે તમારા જીવનમાં કે તમે વિચારી પણ નથી શકતા. તો ધનતેરસના દિવસે આ બધી વસ્તુઓ ખરીદો. સાથે જ તમે બધા જાણો છો કે આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ હોય છે, કારણ કે સાવરણીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તો આ દિવસે તમારે સાવરણી પણ ખરીદીને જરૂર લાવવાની છે. આની સાથે ધનતેરસના શુભ અવસર પર તમારે પોતાના ઘરમાં ધનની દેવીમાં લક્ષ્મી અને લાભના દેવતા ભગવાન ગણેશજીની મૂર્તિ જરૂર ખરીદીને લાવવી જોઈએ. અને જે પણ પ્રતિમાઓ તમે લાવી રહ્યા છો માં લક્ષ્મીની, ભગવાન ગણેશની, તે તમારે માટીની લાવવી જોઈએ, કારણ કે માટીની જે મૂર્તિઓ આપણે ધનતેરસ પર લાવીએ છીએ તે ખૂબ શુભ હોય છે. અને લક્ષ્મી ગણેશજીની મૂર્તિઓ જ્યારે તમે પોતાના ઘરમાં આ દિવસે લાવો છો તો પછી તમારા ઘરમાં ક્યારે પણ ધન સંપદાની કમી થતી નથી. આની સાથે ધનતેરસ પર ખીર, બતાશા, પરમલ આ વસ્તુઓ પણ ખરીદીને જરૂર લાવો. હંમેશા તમારા ઘરની જે સુખ સમૃદ્ધિ છે તે વધશે અને ક્યારે પણ તમારા ઘરમાં ધનની કમી નહીં આવે. માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસતી રહેશે. મિત્રો, હવે એક પ્રાર્થના, જો તમે ચેનલ ગુજરાતી ટેલ્સ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો. માતા લક્ષ્મી તમારા આ વિડીયોને જે પણ લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના જીવનમાં ક્યારે પણ ધનની કમી ન થવા દેજો. તો ધનતેરસનો દિવસ માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, ધન્વંતરી દેવ અને ભગવાન કુબેરની પૂજા માટે ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે કરવામાં આવતા ઉપાયો ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ કરે છે, આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને જીવનમાં સુખ શાંતિ લાવે છે. તો હવે ધનતેરસના દિવસે કરવાના ખાસ ઉપાયો વિશે જણાવીએ જે તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદરૂપ થશે. નંબર 1, ધનતેરસનો દિવસ ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ છે, જે આયુર્વેદ અને આરોગ્યના દેવતા છે. આ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરવાથી આરોગ્ય અને ધન બંનેની પ્રાપ્તિ થાય. એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો, તેમાં થોડું ગંગાજળ અને તુલસીના 5 પાન નાખો. આ લોટાને ધન્વંતરી દેવની મૂર્તિ કે ચિત્રની સામે મૂકો.
ઓમ નમો ભગવતે ધન્વંતરે અમૃત કલશ હસ્તાય સર્વ રોગ નિવારણાય શ્રી ધન્વંતરી નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. પૂજા પછી આ જળનો થોડો ભાગ ઘરના દરેક ખૂણામાં છાંટો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે, આરોગ્ય સારું રહે છે અને ધનનો પ્રવાહ વધે છે. નંબર 2. મિત્રો, માતા લક્ષ્મીને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. ધનતેરસના દિવસે 11 કમળના ફૂલ ખરીદો. આ ફૂલોને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરો. પછી માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રની સામે ચઢાવો. ફૂલો ચઢાવતી વખતે ઓમ શ્રી લક્ષ્મી નારાયણાય નમઃ મંત્રનો 21 વખત જાપ કરો. આ ફૂલોને દિવાળીના દિવસ સુધી પૂજા સ્થાન પર રાખો. દિવાળી પછી આ ફૂલોને વહેતા જળમાં પ્રવાહિત કરો. આ ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે લાભકારી છે જેમના જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય. નંબર 3. મીઠું ધનની શુદ્ધતા અને વૃદ્ધિનું પ્રતીક છે. ધનતેરસના દિવસે એક મુઠ્ઠી ખડો મીઠું ખરીદો. તેને શુદ્ધ જળમાં નાખીને ઘરના દરેક ખૂણામાં છાંટો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય. બાકીનું મીઠું એક નાના માટીના વાસણમાં ભરીને તમારા રસોડામાં રાખો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 21 વખત જાપ કરો. આ ઉપાયથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે, આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે લાભકારી છે જેમના ઘરમાં ધન ટકતું નથી. નંબર 4. ધનતેરસના દિવસે શ્રી યંત્રની સ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. શ્રી યંત્ર માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે સવારે શુભ મુહૂર્તમાં શ્રી યંત્ર ખરીદો. તેને ગંગાજળથી શુદ્ધ કરો. પછી લાલ કપડા પર સ્થાપિત કરો. શ્રી યંત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો. કેસર, ચંદન અને કમળના ફૂલથી પૂજા કરો. ઓમ શ્રી હતિ શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રી હરિ શ્રી મહાલક્ષ્મે નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં સ્થાયી ધનનો વાસ થાય. શ્રી યંત્રને તમારા પૂજા સ્થાનમાં અથવા તિજોરીમાં રાખો જેથી આર્થિક સ્થિરતા જળવાઈ રહે. નંબર 5. ધનતેરસના દિવસે દીવા પ્રગટાવવા ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે 13 માટીના દીવા ખરીદો. તેમાં ઘી અને રૂની વાટ ભરો. સાંજના શુભ મુહૂર્તમાં આ દીવાઓને ઘરના મુખ્ય દ્વાર, પૂજા સ્થાન અને તિજોરીની આસપાસ પ્રગટાવો. દરેક દીવો પ્રગટાવતી વખતે ઓમ શ્રી લક્ષ્મી ગણપત્યે નમઃ મંત્રનો 11 વખત જાપ કરો. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, ધનનો પ્રવાહ વધે છે. આ ઉપાય ખાસ કરીને નવા ઘરમાં રહેનારા લોકો અને નવો વ્યવસાય શરૂ કરનારાઓ માટે લાભકારી છે. નંબર 6. ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો શુભ માનવામાં આવે છે. આ દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદો જેના પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની આકૃતિ હોય. તેને ગંગાજળથી શુદ્ધ કરો. પછી લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં મૂકો. ઓમ શ્રી લક્ષ્મી ગણપત્યે નમઃ મંત્રનો 21 વખત જાપ કરો. આ ઉપાયથી ધનનો સંચય વધે છે, આર્થિક સ્થિરતા આવે છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે લાભકારી છે જેમનું ધન ખર્ચ થઈ જાય છે અને બચત નથી થતી. મિત્રો, હવે તમને જણાવીશું ધનતેરસ પર તે એવી કઈ વસ્તુ છે જે ન ખરીદવી જોઈએ. સાથે જ અમે તમને જણાવીશું સફાઈ કરતી વખતે ધનતેરસ પર આ એક વસ્તુ ઘરથી ક્યારે ન ફેંકવી. સાથે જ જાણો સાવરણી ધનતેરસ પર ખરીદવી કે દિવાળી પર કઈ સાવરણી ખરીદવી. સીકવાળી, પ્લાસ્ટિકવાળી, નારિયેળવાળી કઈ ખરીદવી. આવો ભક્તો, જાણીએ ધનતેરસ કેમ મનાવીએ છીએ. આ વિડિયો તમને ધનવાન બનાવી દેશે. હવે અમે તમને લોકોને દિવાળી, ધનતેરસ તેની સંપૂર્ણ જાણકારી જણાવીશું. શું કરવાથી બચવું જેનાથી આપણા ઘરમાં અન્નધનનો વધારો થાય. બધી જાણકારી આ વિડિયોમાં
અમે તમને લોકોને વિસ્તારથી જણાવીશું. આ વિડીયોને ધ્યાનથી જુઓ. આપણા સનાતન હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ વધારે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ 5 તહેવાર કહેવાય છે. ધનતેરસના દિવસથી જે 5 દિવસીય તહેવાર છે તે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે તેનો સમાપન થાય છે. કેવી રીતે? થોડુંક જાણી લો. પહેલો જે હોય છે ધનતેરસ, બીજો જે હોય છે તે 14, જે નરક ચતુર્દશી હોય છે તે દિવસે, અને તેના પછી હોય છે દિવાળી, અર્થાત દિવાળીની રાત. તેના પછી આવે છે ગોવર્ધન પૂજા, પછી ભાઈ બીજ. આ રીતે 5 દિવસીય તહેવાર કહેવામાં આવે છે. તેમાં 5 દિવસ પૂજા કરીએ છીએ. હા, મોટા ભાગના લોકો કમેન્ટ કરીને પૂછી રહ્યા હતા. તો જુઓ, તો દિવાળીનો તહેવાર ક્યારે છે? 20 ઓક્ટોબર 2025ના રોજ છે. અને દિવાળીના દિવસે ખાસ કરીને માતા લક્ષ્મીજી, ભગવાન શ્રી ગણેશજી અને ભગવાન કુબેરજી, તેમની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ. આ દિવસે માતા લક્ષ્મીની કૃપા હાંસલ કરવા માટે જેટલું વધારે પૂજા પાઠ અને જાઓ થઈ શકે તે કરજો. તેમજ અમે જે ઉપાયો જણાવ્યા છે તે યોગ્ય રીતે કરી લેશો તો માતા લક્ષ્મી સ્થાયી રૂપથી તમારા ઘરમાં વાસ કરશે. ધનની દેવી ઘરમાં સદા માટે તમારા ઘરમાં વાસ કરી જાય, જેનાથી તમારું ઘર જે છે હંમેશા ધનવૈભવથી પરિપૂર્ણ બનેલું રહે છે. વિડીયોમાં આગળ વધતા પહેલા, જાણકારી જણાવતા પહેલા, વિસ્તૃત એકદમ વિસ્તારથી જાણકારી જણાવતા પહેલા બધા ભક્તોને કહેવા માંગીશ, આજે પોતાનો ઓછામાં ઓછો 5 થી 10 મિનિટનો બહુમૂલ્ય સમય જરૂર આપજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, તમારું અમારા ઘરમાં સ્વાગત છે જરૂર લખજો. ભક્તો, જુઓ, જ્યારે તમે કમેન્ટ બોક્સમાં પોતાની રાશિ લખો છો ત્યારે અમે તમને તેનો ઉપાય જણાવીએ છીએ. એટલા માટે કમેન્ટ બોક્સમાં પોતાની રાશિ પણ નાખી દેજો. જો તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈ ઉપાય હશે તો તે આવીને અમે તમારી કમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું. હવે હું જે ઉપાયો જણાવીશ તે જરૂર કરજો, તમને ખૂબ જ વધારે લાભ મળશે. તો ભક્તો, દિવાળીમાં માં લક્ષ્મીને કાચા ચણાની દાળ જરૂર અર્પિત કરવી, કારણ કે ભક્તો, એવું સમજવામાં આવે છે કે જે કાચા ચણાની દાળથી માં લક્ષ્મીને અર્પિત કર્યા પછી આ દાળને પીપળના ઝાડ પર ચઢાવીને આવી જાય તો જીવનભર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. તેનાથી માં લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમને અન્નધન તેમજ દરેક પ્રકારના અલૌકિક સુખ પ્રદાન કરે છે. હવે જાણીએ ધનતેરસની કેટલીક વિશેષ જાણકારી. ધનતેરસને નાની દિવાળીથી 1 દિવસ પહેલા મનાવવામાં આવે છે. હિન્દુ સનાતન પંચાંગ અનુસાર આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને આપણે ધનતેરસના નામથી જાણીએ છીએ. આ દિવસે ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને ભગવાન કુબેર દેવની આપણે પૂજા અર્ચના કરીએ છીએ અને આ દિવસે કોઈ પણ સામાન ખરીદવો ખૂબ જ વધારે શુભ સમજવામાં આવે છે. સનાતન ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જે પણ વસ્તુઓ ખરીદીએ છીએ, જેમ કે ચલ સંપત્તિ છે, અચલ સંપત્તિ, તેમાં 13 ગણો વધારો થાય છે. એટલા માટે ધનતેરસ પર વધારે 13 ગણો વધારો થાય છે. આ જ કારણ છે કે લોકો આ દિવસે વાસણ ખરીદે છે, સોના ચાંદી ખરીદે છે, વાહન ખરીદે છે. આ દિવસે જે પણ વસ્તુ ખરીદો છો તેમાં 13 ગણો વધારે વધારો થાય છે. તો ધનતેરસ 2025માં ક્યારે છે? તો સનાતન પંચાંગ અનુસાર આ વર્ષે ધનતેરસ 2025 તિથિ પંચાંગ અનુસાર આ વર્ષે આસો ત્રયોદશી તિથિની શરૂઆત 18 ઓક્ટોબરના રોજ થશે અને તેનું સમાપન 19 ઓક્ટોબરના રોજ થશે. એવામાં ઉદ્યાત તિથિ અનુસાર 18 ઓક્ટોબર 2025ના રોજ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે. ધનતેરસને ધન ત્રયોદશ પણ કહેવામાં આવે છે અને આ હિન્દુ ધર્મને માનનારા લોકો માટે એક શુભ અવસર છે જે ધન અને સમૃદ્ધિના તહેવાર સાથે સંબંધિત છે. ધનતેરસ 5 દિવસીય દિવાળી તહેવારની શરૂઆતનો પહેલો દિવસ છે.
ધનતેરસનો દિવસ લોકો માટે પૂજા કરવા અને નાણાકીય સમૃદ્ધિ માટે સૌથી વધારે મહત્વપૂર્ણ દિવસ હોય છે. આની સાથે જ લોકો માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પૂજા કરે છે અને દીવા પ્રગટાવે છે. લોકો આ દિવસને સારા ભાગના પ્રતીક માનીને સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદે છે. જ્યોતિષીય ગણના અનુસાર ધનતેરસ 2025 પર ગ્રહોની સ્થિતિ લાંબા ગાળાની ફાઇનાન્સ સ્કીમ અને સંપત્તિની ખરીદી માટે અનુકૂળ છે. ધનતેરસ પર સોના ચાંદી ઉપરાંત બીજી પણ કેટલીક વસ્તુઓ છે જેમને ખરીદવી શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર ધનતેરસ પર આ વસ્તુઓની ખરીદારી કરવાથી તમારા ઘરમાં આખું વર્ષ બરકત રહે છે અને તમારે આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો. આવો જાણીએ શું એ આ વસ્તુઓ. તો મિત્રો, પાનના પત્તામાં લક્ષ્મીને વિશેષ રૂપથી પ્રિય માનવામાં આવે છે. એટલા માટે ધનતેરસના દિવસે પાનના 5 પત્તા જરૂર ખરીદીને લાવો. પાનના પત્તા લઈને માં લક્ષ્મીને ચઢાવો અને બીજા દિવસે આ પત્તાઓને દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયા પછી તમે વહેતા જળમાં પ્રવાહિત કરી શકો છો. ભગવાન ધન્વંતરીની ધાતુ પિત્તળ માનવામાં આવી છે. એટલા માટે ધનતેરસના દિવસે પિત્તળના વાસણ ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે. પિત્તળ ઉપરાંત ધનતેરસના દિવસે સોના ચાંદી, તાંબા વગેરેનો સામાન અને વાસણ ખરીદી શકો છો. આ ધાતુઓની વસ્તુઓ ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ઘરમાં લાવવાથી માં લક્ષ્મી અને ધન્વંતરી ભગવાનની કૃપાથી આરોગ્યતા અને સમૃદ્ધિ આવે છે. ધનતેરસના દિવસે લોઢું ખરીદવું શુભ નથી માનવામાં આવતું. કહેવાય છે કે ધનતેરસ પર કોઈ પણ લોઢાની અણીદાર વસ્તુ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. તેનાથી તમને હાનિ થઈ શકે છે. સાથે જ ધનતેરસ પર એલ્યુમિનિયમની વસ્તુઓ ખરીદવાથી પણ બચવું જોઈએ. ધનતેરસના દિવસે અરીસો કે કાચથી બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દિવસે કાચની કોઈ પણ વસ્તુ ખરીદવાથી તમને નુકસાન થઈ શકે છે અને ઘરની બરકત રોકાઈ શકે છે. આ દિવસે સોનાના આભૂષણ ખરીદવાની પરંપરા પણ છે. સોનું પણ લક્ષ્મી અને બૃહસ્પતિનું પ્રતીક છે. એટલા માટે સોનું ખરીદો. આ દિવસે ચાંદી ખરીદવાનો પ્રચલન પણ છે. કેટલાક લોકો ચાંદીના સિક્કા ખરીદે છે. આ સિક્કાઓ પર માતા લક્ષ્મી અને કુબેરની આકૃતિ બનેલી હોય છે. આ દિવસે જૂના વાસણોને બદલો અને નવા લાવો. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી રામ જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.